છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 4 ગામોની ગ્રામ પંચાયતમાં રોજિયા ખાતે 8 એકરમાં નીલગિરીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા। આ વૃક્ષોની હરાજી માટે ગ્રામ પંચાયત દ્વારા નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું, જેને લઈને રોજિયા ગામના ગ્રામજનોએ હરાજીનો વિરોધ કર્યો હતો। તેમ છતાં તલાટી અને સરપંચે મનમાની કરીને નીલગિરીના વૃક્ષો કાપવાનો આદેશ આપી દેતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી। કલેક્ટરને અરજી કરતા સમગ્ર મામલાની તપાસ માટે જિલ્લા કલેક્ટરે નસવાડી મામલતદારને આ જવાબદારી સોંપી હતી। આ મામલે મામલતદારે સર્કલ ઇન્સ્પેક્ટરને તપાસ માટે મોકલતા રોજિયા ગામના ગ્રામજનો ભેગા થયા હતા। હાલ તો તપાસ ચાલુ છે। આજે અમે રોજિયા ગામે તપાસમાં આવ્યા છે। સમસ્ત ગામજનોનો જવાબ લીધો છે। હજી એની જે કંઈ પ્રોસેસ થયેલી હોય હરાજીમાં એના કાગળો લઈને પછી નક્કી કરવામાં આવશે કે કયા નિયમોનો ભંગ થાય। હા, 13 લાખ રૂપિયા એ રોકડા લેવામાં આવ્યા છે એવું તલાટીનું કહેવું છે અને એ પાવતી બતાવે છે। તો ખરેખર તો ઓનલાઈન જ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ એવું મારું માનવું છે। હા, ગ્રામ પંચાયતની હરાજીમાં અમે હાજર હતા। અમારી હાજરીમાં ગ્રામ પંચાયતની સભા બોલાઈ અને હરાજી બોલવામાં આવે તો 18 લાખ સુધી હરાજી બોલવામાં આવેલી અને 18 લાખ માટે 18 લાખ રૂપિયા પંચાયતમાં જમા થશે અને બાકીના 12 લાખ રૂપિયા છે તલાટી અમને વૃક્ષો કાપવા આવ્યા એમના મજૂર હરાજી પૂરી થયા પછી, એટલે અમે ગામ લોકોએ અટકાવ્યા। ગામ લોકો અટકાવવાથી આ લોકો અમને તલાટી સરપંચ આવીને એવું કીધું કે 30 લાખમાં આપણો સોદો થયેલો છે અને 30 લાખમાં 4 લાખ રૂપિયા મારા ખર્ચાના અને 8 લાખ રૂપિયા ગામને મારે અલગ વિકાસ માટે આપવાના, આવું તલાટી સાહેબ બોલેલા। એવી કોઈ વાત થયેલી નથી। હરાજી ગામની ભાગોર વચ્ચે જ થયેલી છે અને 18 લાખમાં નક્કી થયેલું અને 18 લાખ પંચાયતના એકાઉન્ટમાં જમા કરાવેલા છે। એવો અમને કોઈ નિયમ જાણવા નથી મળેલો। અમે રોકડા પૈસા લીધા છે અને ચેકથી લીધેલો છે। 4,50,000નો ચેક, 5 લાખ, 5,50,000, 3 લાખ એવી રીતે 18 લાખ રૂપિયા જમા કરાવેલા છે અને અમે પંચાયતના એકાઉન્ટમાં જમા કરાવેલા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રોજિયા ગામે 1200થી વધુ નીલગિરીના વૃક્ષો કાપવાનો વિવાદ જે છે તે વકર્યો છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, ગ્રામ પંચાયત દ્વારા હરાજી દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હતા, પરંતુ કંઈક ને કંઈક અંશે ગ્રામજનોનો જે વિવાદ છે નિયમ મુજબ હરાજી થઈ નથી તેવા આક્ષેપો સાથે લોકોએ જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી અને જેને તપાસ માટે નસવાડી તાલુકા મામલતદાર કચેરીમાંથી સર્કલ ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને તમામ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું। હાલ તો તપાસ ચાલી રહી છે, પરંતુ ક્યાં ને ક્યાંક વિવાદ વકર્યો છે, જેને લઈને ગ્રામ પંચાયતની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। રફીક ધણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર। આગળ વાત કરીએ, સુરતમાં મસાજ પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ઠેર ઠેર ચાલી રહ્યો છે।